બગદાણાના સેવક ઉપર હુમલો થયો એ બાદ ઘણા બધા તર્ક વિતર્ક થયા, ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ એની વચ્ચે હવે અત્યારે હાલ એક પોસ્ટર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। આ પોસ્ટર ઉપર નજર કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે કે ભવ્ય સંતવાણી અને આ જ સંતવાણીમાં માયાભાઈ આહિર છે તે પોતે પણ જવાના છે અને આ સંતવાણીનો કાર્યક્રમ શિહોર ભાવનગરમાં થવાનો છે। પરંતુ દરેક લોકોની નજર એ જ વાત ઉપર છે કે શું ખરેખર આજના આ સંતવાણીના કાર્યક્રમમાં માયાભાઈ આહિર દ્વારા આ વિષયને લઈને કોઈ વાતચીત કરવામાં આવશે કે કેમ। છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। કોળી સમાજ મેદાને આવ્યો છે, બીજી બાજુ આહિર સમાજ છે તે જયરાજ આહિરના સમર્થનમાં આવ્યો છે। બગદાણાના સેવક ઉપર જે હુમલો થયો હતો એ બાદ આપણે જોયું હતું કે માયાભાઈ આહિરે એક પોતાનો માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। એ બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો કે મુંબઈના એક ડાયરાની અંદર માયાભાઈ આહિર દ્વારા જે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને બોલવામાં ભૂલ થઈ હતી એ બાદ નવનીતભાઈ દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો હતો ને એ બાદ તેમને પોતાના સોશિયલ મીડિયામાં માફી માંગતો વિડીયો મૂક્યો હતો। પરંતુ એ પછી નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને આ સમગ્ર ઘટના છે તે સામે આવી હતી ને કોળી સમાજ દ્વારા અને નવનીતભાઈ દ્વારા સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર કે જે માયાભાઈ આહિરના પુત્ર છે તેમના ઉપર મૂકવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા તો તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે કે આની અંદર તે લોકોનો કોઈ જ હાથ નથી। એ પછી આપણે જોયું કે ગઈકાલે ફરી એક વખત પોલીસનું નિવેદન સામે આવ્યું ને કહેવામાં આવ્યું છે કે આ વિષયને લઈને યોગ્ય તપાસ કરવામાં આવશે। કોળી સમાજ છે તે અત્યારે હાલ ખૂબ જ લડી લેવાના મૂડમાં છે। એવામાં હવે જ્યારે ભાવનગરના સિહોરની અંદર આ સમગ્ર સંતવાણી કાર્યક્રમ થવાનો છે જેમાં માયાભાઈ આહિર પોતે પણ જવાના છે એવું આ પોસ્ટર ઉપરથી લાગી રહ્યું છે, કારણ કે તેમનું નામ લખવામાં આવ્યું છે, નિમંત્રણ આપવામાં આવ્યું છે। પરંતુ હવે દરેક લોકોની નજર અત્યારે હાલ એ એક જ વાત ઉપર છે કે શું ખરેખર આજે માયાભાઈ આહિર દ્વારા આ વિષયને લઈને કોઈ વાતચીત કરવામાં આવશે કે કેમ।